હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. 3 ચમચી મેં સોજી લીધી છે. 2 ચમચી જેટલું દહીં એડ કરીશ. બધું ફટાફટ બની જાય એવો નાસ્તો છે, પેટ ભરીને ખાઈ બી શકો. બરાબર. એમાં મેં સારો એવો પાલક લીધો છે. આ 3ને પહેલાં આપણે મિક્સચરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. એમાં પછી ભેગો એક બીજો એડ કરવાનું છે. છેલ્લે એક ચકેડી ફેરવવાની, એટલે પહેલાંથી એડ નહીં કરવાનું. બતાવી દઉં એ બી કે શું છે. હવે એડ કરીશું એમાં થોડા મમરા, અડધી વાટકી જેટલા. નાની વાટકી છે એટલે થોડા વધારે લીધા છે. એને થોડુંક જ ગ્રાઇન્ડ કરીશું, એકદમ બહુ પીસી નથી લેવાનું. એને એક બાઉલમાં નીકાળી લઈશું. મમરા નાખ્યા પછી એક સહેજ જ ચકેડી ફેરવવાની. એકદમ એનું ક્રશ જે હોય ને થોડો ઘણો મમરાનો અંદર રહેવો જોઈએ. પાલક, મમરા, સોજી અને દહીં 3ની મસ્ત એક બેટર બનાવી દીધું છે. હવે એમાં નોર્મલ ખાલી હાલ મીઠું જ એડ કરીશું. જો તમને આમાં લસણ ને મરચાંનો ટેસ્ટ ભાવે ને તો તમે એડ કરી શકો. આમાં નોર્મલ મીઠું એડ કરીશું ટેસ્ટ પ્રમાણે, બહુ નહીં. આમાં કોઈ વધારે મસાલા નહીં જોઈએ, કારણ કે આમાં મેં લસણની ચટણી એડ કરવી છે એટલા માટે. બસ આમાં મિક્સ કરી અને હલાવી દઈશું. એક પીચ ખાલી સોડા, ચીકણી જેટલો, બસ. નહીં ઘી, નહીં તેલ, નહીં બટર, કશું જ નહીં. આપણે સાદો સિમ્પલ આનાથી એક મસ્ત ટિફિનમાં આપો, છોકરાઓને લંચમાં આપો, સાથે સાથે હેલ્ધી બી છે. હવે મેં લીધું છે ચીઝ, થોડું મોઝરેલા લીધું છે અને એક પ્રોસેસ ક્યુબ છે. આની જગ્યાએ તમે પનીર બી લઈ શકો. ચલો તો સ્ટાર્ટ કરીએ બનાવવાનું. બતાવી દઉં કે કેવી રીતે બનાવશું. તવી લઈ લીધી છે. પહેલાં નોર્મલ આપણે તવીમાં કોઈ ઘી તેલ કશું જ છે નહીં. નાના નાના પૂરીના સ્ટાઇલના જેટલા તમને બનાવવા હોય અને જે રીતે તવીમાં કે કઢાઈમાં તમારી જગ્યા હોય એ રીતે તમે એને પાથરી શકો. મોટા બી બનાવી શકો, નાના બી કરી શકો. થોડો દેખાવ સારો લાગે એના માટે આપણે મિની બનાવીશું, નાના નાના. બરાબર. હવે 2 આવ્યા છે. થોડું મેં વચ્ચે લીધું હતું, એક આવી જતું. થોડુંક એને ચડવા દઈશું નોર્મલ. કોઈ ઘી તેલ કશું જ એડ કર્યું નથી મેં. ચલો હવે એને ફેવરી લઈશું. ના ફેરવવું હોય તો ઉપર બી તમે જે તમારે ફિલિંગ લગાવવાનું હોય એ લગાવી શકો, પણ 2 બાજુનું મસ્ત તળે શેકાઈ જાય એ માટે મેં ફેવરી લીધું છે. લસણની ચટણી છે. આમાં 2 બાજુ લગાવી દઈશું. આની જગ્યાએ તમે ગ્રીન ચટણી, તો આમાં કશું ના લગાવવું હોય તો આ ગ્રીન ચટણીની મટીરિયલ કોથમીર છે, મરચાં છે, ફુદીનો છે, એ બધું તમે આમાં એડ બી કરી શકો. એકવાર તમે ટ્રાય કરજો, ફટાફટ બની જાય એવો નાસ્તો છે. વાર બી નહીં લાગે અને છોકરાઓને મજા બી આવશે. અને ઉપર તમે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો જે છોકરાઓને ભાવતું હોય એ એડ કરી શકો છો. મેં નોર્મલ ચીઝ લીધું છે, તમને વધારે ગમે તો બી લઈ શકો છો. એમાં થોડું ઓરેગાનો એડ કરીશું. લસણની ચટણી મેં ફૂલ લગાવી છે એટલે મેં ચીલી ફ્લેક્સ નથી લીધા. તમે નોર્મલ લગાવી હોય તો લઈ શકો છો. તૈયાર છે આપણો હેલ્ધી અને ટેસ્ટી નાસ્તો. ઓકે, જમવાનું સોજી છે, મમરા છે, એટલે આમાં કોઈ કાચું રહેવાનો કોઈ ઓપ્શન નથી. બરાબર. ચલો, આ રીતે તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. છોકરાઓને તો મજા આવશે જ, મોટા લોકોને કંઈક ચેન્જ મળશે. ચલો મળીએ આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ.